આજે આપણે બનાવીશું બેસનના ચીલા. બેસનના ચીલા બનાવવા માટે સૌપ્રથમ આપણે બેસન લેવાનું છે. મેં અત્યારે 4 વાટકી જેટલો બેસન લીધો છે. પાણી મિક્સ કરીને સારી રીતે બેટર બનાવી લેવાનું છે. સારી રીતે હલાવી લેવાનું છે અને સાથે ગ્રીન ચટણી બનાવવાની છે. લસણ અને કોથમીરની આપણે ચટણી બનાવીશું. લસણ લેવાની છે, કોથમીર લેવાની છે, એક લીંબુનો રસ લેવાનો છે, એમાં થોડા લીલા મરચાં એડ કરવાના છે, ત્યારબાદ આદુનો ટુકડો એડ કરવાનો છે, જીરું એડ કરવાનું છે, તલ એડ કરવાના છે, મીઠું સ્વાદ પ્રમાણે મિક્સ કરવાનું છે. બધું સારી રીતે મિક્સ કરી તેને ક્રશ કરી ત્યારબાદ જોઈ શકો છો આપણી ગ્રીન ચટણી રેડી થઈ ગઈ છે. હવે જે આપણે બેટર બનાવ્યું હતું એમાં આપણે ચટણી એડ કરીશું, થોડો અજમો એડ કરીશું જેથી પચવામાં હલકો થાય ચીલા. ત્યારબાદ થોડા તલ એડ કરીશું, 1-1.5 સ્પૂન જેટલા તલ એડ કરીશું. હળદર એડ કરવાની છે, અડધી સ્પૂન જેટલી. લાલ મરચું એડ કરવાનું છે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. બેટરને સારી રીતે મિક્સ કરી લેવાનું છે, ફીણી નાખવાનું છે. ત્યારબાદ આવી રીતે તવો ગરમ કરી લેવાનો છે અને બેસનનો ચીલો આવી રીતે ઉતારી લેવાનો છે. ધીરે ધીરે ગોળ ફેરવીને પતલા જાડા તમે તમારા હિસાબથી બનાવી શકો છો, તમને જેવા ટેસ્ટમાં ભાવે. તમે જોઈ શકો છો થોડું તેલ એડ કરી આપણે એકદમ લાઇટ તેલ જ યુઝ કરવાનું છે, નોનસ્ટિક પેન પર જ. અને ત્યારબાદ પલટી લેવાનું છે. ધીરે ધીરે આવી રીતે પલટી લેવાનું છે જેથી વચ્ચેથી ક્યાંય બી તૂટે નહીં. અને જોઈ શકો છો આપણો ચીલો રેડી થઈ ગયો છે. એની પર બટર લગાવી સર્વ કરી લેવાનું છે. ફેરવીને ઉપર બટર લગાવી લેવાનું છે જેથી એનો ટેસ્ટ વધી જશે.